નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। લોકશાહીમાં જનતા માલિક છે અને તંત્ર તેના સેવક। દર વર્ષે ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરીના મસમોટા દાવા કરવામાં આવે છે, પરંતુ સામાન્ય વરસાદમાં જ આખા શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ થાય છે। જનતાના પરસેવાના કરોડો રૂપિયા જ્યારે ભ્રષ્ટાચારની ગટરમાં વહી જાય છે, ત્યારે માત્ર કાગળ પર નોટિસો આપી અને સંતોષ માનવામાં આવે છે। ત્યારે ગુનાહિત બેદરકારી દાખવનાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે સીધી ફોજદારી અને કડક શિક્ષાત્મક કાર્યવાહી કેમ ન થવી જોઈએ? શું માત્ર બદલીઓ કરવાથી જનતાને ન્યાય મળશે? કાયદાનું શાસન કાગળ પર નહીં, રસ્તા પર દેખાવું જોઈએ। બેદરકારોને જેલ ભેગા કરવાનો અને તેમની સંપત્તિ જપ્ત કરવાનો હવે સમય આવી ગયો છે। જનતાએ જવાબદારોને જવાબદારીનું ભાન કરાવવું જ પડશે। પ્રી મોન્સૂન કાર્યવાહીમાં નિષ્ફળ રહેનાર અધિકારી પદાધિકારીઓ સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ કે નહીં? આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદથી। તો આવો જોઈએ આ મુદ્દે અમદાવાદની જનતાના મંતવ્યો શું છે। વરસાદ આવતાની સાથે જ ઘણી બધી સમસ્યાઓ પણ લાવતો હોય છે। વરસાદ આમ તો જરૂરી એટલા માટે છે કે પાણી જરૂરી છે, પરંતુ ઘણા અધિકારીઓના લીધે આ પાણીની સમસ્યા લોકો માટે માથાના દુખાવા સમાન થાય છે। આમ છતાં એસી કેબિનની અંદર બેસીને પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે। પ્રી મોન્સૂન કામગીરી કેવી હશે, પરંતુ અને આ પ્રી મોન્સૂન કામગીરીથી લોકો કેવી રીતે હેરાન થાય છે અને ખાસ કરીને પ્રી મોન્સૂનથી લોકો કેટલા પરેશાન થાય? રિઝવાનભાઈ, પ્રી મોન્સૂન કામગીરી આપણે દર વર્ષે સાંભળીએ, આટલી કેચપીટ સાફ કરી, આટલી ગટર સાફ કરી, એમ છતાં 1-2 ઇંચ વરસાદમાં પાણીમાં ગરકાવ થઈ જાય છે। આપણે જો પ્રી મોન્સૂન કામગીરીની જે રીતે વાત કરવામાં આવે તો અમદાવાદમાં સૌથી જરૂરી જે છે એ રોડ રસ્તા છે। રોડ રસ્તા કેવા હોય છે વરસાદની સિઝનમાં એ તમે બી જાણો છો, હું બી જાણું છું, બધા જ જાણે છે। થોડા સમય પહેલાં જ્યારે વરસાદની સિઝન પણ નથી, ગરમીની સિઝન હતી, એમાં ચંડોળા તળાવ પાસે એક એક્ટિવા ચાલક જઈ રહ્યો હતો, એની એક્ટિવા ખાડામાં આવે છે, એ પડી જાય છે ને એ ટાઈમમાં, એ સેકન્ડમાં પાછળથી એક આઈસર આવે છે, એનો વ્હીલ ચડી જાય છે ને એ ત્યાં ને ત્યાં તેનું અવસાન થઈ જાય છે। હવે આમાં સવાલ એ પેદા થાય છે કે આમાં વાંક કોનો? ખરેખર વાંક જોવા જઈએ તો રોડ ખરાબ હોવાના કારણે એ એક્ટિવા ઉપરથી પટકાય અને આઈસરનો વ્હીલ ચડી ગયો, તો આમાં કોર્પોરેશનની સૌથી મોટી બેદરકારી આવે અને એમાં ગુનો દાખલ થાય તો એ લોકોને પણ એમાં તોમતદાર તરીકે લેવા પડે। હવે રોડ રસ્તાની સાથે સાથે પાણીની વાત કરવામાં આવે તો પાણી એટલે 1-2 ઇંચ વરસાદ અમદાવાદમાં પડે એટલે પ્રી મોન્સૂનની કામગીરી તદ્દન દેખાઈ જાય કે નિષ્ફળ દેખાય છે। એટલે આમાં કાયદેસરની કાર્યવાહી જો કરવામાં આવે દર વર્ષે તો આ જે પ્રોસિજર છે એ વ્યવસ્થિત થઈ શકે છે અને સુરક્ષિત થઈ શકે છે ને આવા બનાવો જે છે બનતા અટકી શકે છે। તમે ઘણા બધા કિસ્સાઓ પણ જોયા છે કે વાયરો ખુલ્લા હોય છે, બાળકોને શોર્ટ સર્કિટના કારણે કરંટ લાગી જાય છે। આ વરસાદની સિઝનમાં સૌથી વધારે જોવા મળતા છે, એટલે આવા બનાવો બનતા અટકાવવા માટે કાયદેસરની ફરિયાદ થવી જોઈએ। અચ્છા, તમે કયા વિસ્તારમાં રહો છો? પહેલાં તો વરસાદી જે પાણી છે એની તમને કેટલી તકલીફ પડે છે? તકલીફ તો ખૂબ જ પડે છે કે ગયા વર્ષે જ અહીંયા એક વાયરના શોર્ટથી એક ભાઈને મૃત્યુ પામેલો, બહુ તકલીફ પડે છે। શું વાહન લઈને નીકળો તો વાહન લઈને નીકળો બહુ ખુદ કોર્ટ જે વિસ્તારમાં છે ત્યાં પાણી ખૂબ જ ભરાઈ જાય છે। તો કોઈ જોવા નહીં આવતું? ના, જોવા નથી આવતું, ખાલી જોવા આવે પણ પાણી ઉતરી 2-3 દિવસ સુધી આવું ને આવું જ રહે છે। તમે આપણે વરસાદ પડે તો અહીંયા દેખજો, તમે આખું તળાવ ભરાઈ જશે તમારે। આ કશું જ નહીં, મચ્છરા બચ્છરા બધું, ગટર બટર કશું જ નહીં। વકીલ સાહેબ, તમે ક્યાં રહો છો અને કેટલી સમસ્યા વરસાદી પાણીથી? હું વાસણા વિસ્તારમાં રહું છું અને વાસણા વિસ્તારમાં વરસાદી પાણીની એટલી તકલીફ છે કે વાસણા પોલીસ સ્ટેશનની અંદર જ પાણી ભરાઈ જાય છે। જો ત્યાં અડધો કલાક કે કલાક જેવો વરસાદ પડ્યો હોય તો વાસણા પોલીસ સ્ટેશનના બધા સ્ટાફે રોડ ઉપર આવવું પડે અને વાસણા પોલીસ સ્ટેશનની અંદર પાણી જતું રહે, એટલી મોટી ત્યાં તકલીફ છે। તેમ છતાંય ત્યાં વરસાદી પાણીની લાઈન નાખી હોય કે કોઈ વરસાદી પાણીના નિકાલ માટે કોઈ સુવિધાઓ કરી હોય, એવી કોઈ પ્રોસેસ હજી સુધી કરવામાં આવી નથી। મુદ્દામાલને જો વાસણા પોલીસ સ્ટેશનમાં જો પાણી ભરાઈ જતું હોય તો ત્યાં ફાઇલો બગડવાનું, કોઈની ફરિયાદ બગડવાનું, મુદ્દામાલને ડેમેજ થવાનું, એવા પણ બહુ મોટા નુકસાનની શંકા રહેલ છે। તેમ છતાં તેની સામે કોઈ કાર્યવાહી આજ સુધી કરવામાં આવી નથી। વકીલ સાહેબ, જો ખોટું બોલાય તો તમને મારા કરતાં વધારે જ્ઞાન હશે કે ખોટી માહિતી આપીએ તો ખોટું બોલવું એમાં પણ ગુનો નોંધાય। પ્રી મોન્સૂન કામગીરીમાં એવરી ટાઈમ અધિકારીઓ ખોટું બોલતા હતા, આવા કોઈ ગુના નોંધી શકાય એની સામે? કારણ કે જાનમાલનું નુકસાન
નુકસાન થાય છે? જે ભાઈએ કીધું ગત વખતે 1 નહીં 6 લોકોના મોત થયા હતા. હવે એની સામે એવું છે કે તમે કાયદેસર કાર્યવાહી કરી શકો, પણ બનતા સુધી આજ સુધી ક્યારે કોઈ નોંધાયું નથી. કોઈ તમે ગવર્મેન્ટની સામે બહુ બધી વાર થયું છે કે ભાઈ કે તમે કમ્પ્લેન કરો, પણ એ કમ્પ્લેનની સામે બનતા સુધી કોઈ કાર્યવાહી આજ દિન સુધી કરવામાં આવી નથી. ક્યાંક ઢાંક પીછોડો થઈ જતો હશે. આજે તમારો જે સવાલ છે કે આમાં ગુનો નોંધાય કે ના નોંધાય કાર્યવાહી, તો આપણે મોટા ભાગે જોઈએ છે કે કોઈ રીલ વાયરલ થઈ જાય છે, ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક હોય ને એમાં કંઈક એક શબ્દોનો ઉપયોગ કરે છે તો તરત એમાં IT એક્ટનો ગુનો દાખલ થાય છે. હવે આ જે માહિતીઓ જે લોકો સુધી પહોંચે છે એ મીડિયાના મારફતે, સોશિયલ મીડિયાના મારફતે પહોંચે છે. તો કદાચ જો એ લોકો પાસે મેસેજ આવે કે આ ભાઈ ખોટી માહિતીઓ પહોંચાડી રહ્યા છે અધિકારીઓ, તો એમના ઉપર બી IT એક્ટ મુજબ ગુનો દાખલ થઈ શકે છે કે ખોટી માહિતી આપી રહ્યા છે. ભારતની અંદર એક કિસ્સો બન્યો છે, મને હાલ અત્યારે ખબર નથી ક્યાંનો છે, તો એણે ખરાબ રોડ રસ્તાનો ફોટો પાડ્યો, ChatGPTમાં નાખ્યો, એ ChatGPTમાંથી રોડ સારો થઈ ગયો અને એ રોડ પાછો એણે ફોટો એના અધિકારીને મોકલ્યો કે અમે અહીંયા કામ કર્યું છે, તો એણે ખોટો સંદેશો આપ્યો. તો આવા જો ખોટા સંદેશા આપવામાં આવતા હોય, ખોટી માહિતી આપવામાં આવતી હોય, તો IT એક્ટ મુજબ એના ઉપર ફરિયાદ થઈ શકે છે. તમે શું માનો છો? ખોટી જે માહિતી, અમે એટલી ગટરો સાફ કરી, એટલી પાઇપલાઇનો સાફ કરી, આ અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ? થવી જોઈએ, ચોક્કસ થવી જોઈએ. કેવી થવી જોઈએ? કડક થવી જોઈએ કે એના રાહતદારીઓ ચાલતા વાહન બધાને નુકસાન પહોંચાડે જ છે. પ્રી મોન્સૂન ખાલી પ્રી મોન્સૂન તો ખાલી કહેવાય ને કે પેલું કાગળ ઉપર લખેલું, બાકી કાર્યવાહી તો કશું. લોકોને પણ ખબર છે અને આ તો કાયદાના નિષ્ણાતો છે એટલે એને વધારે ખબર હોય કે આ ફક્ત કાગળને ઉપર 700-800 કરોડ રૂપિયા બતાવી દેવામાં આવે છે. એમ છતાં અમદાવાદવાસીઓ છે દર વર્ષે ચોમાસાની અંદર 1 કે 2 ઇંચ વરસાદની અંદર નાવડીઓ ફરતી હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેમેરામેન અશ્વિન પટેલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આજ મુદ્દે સુરતની જનતાના મંતવ્યો શું છે, આવો જોઈએ. પ્રી મોન્સૂનને નામે જે કરોડો રૂપિયાને ખર્ચા કરવામાં આવે છે, જે જનતાના પૈસા છે એને પાણી કરવામાં આવે છે, તે લઈને ખાસ કરીને વાત કરી કે જે હિસાબે પ્રી મોન્સૂનની કામગીરી જે વિફળ થનાર જે અધિકારીઓ છે, પદાધિકારીઓ છે, શાસક હોય કે જેમાં નેતાઓ સામેલ હોય, તે લોકો પર કાયદાકીય કાર્યવાહી કેમ નહીં કરવું, જે લઈને આપણી જોડે એડવોકેટ છે, એમની જોડે જ વાત કરશું. શું કહેશો દીપકભાઈ, જે હિસાબે પ્રી મોન્સૂનને નામે આ ખેલ ચાલી રહ્યું છે, જે કામ તો કરતા નથી પણ પ્રી મોન્સૂનને નામે બધું કરી જાય છે, તો શું લાગે છે એમાં કેમ નહીં કાર્યકીય કાર્યવાહી કરવી જોઈએ? પ્રી મોન્સૂનની કામગીરી દર વર્ષે કરોડો અબજો રૂપિયાનો બજેટ હોય છે અને પ્રી મોન્સૂનની કામગીરીની અંદર રોડ રસ્તાઓ બરાબર રાખવા અને ખાડીઓમાં પૂર ના આવે, લોકોને તકલીફ ન થાય અને ગટરનું પાણી સહેલાઈથી વરસાદી પાણીનો નિકાલ થાય, રોડ રસ્તા પર પાણી ભરાય નહીં, એના માટે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે. પરંતુ અનુભવ પરથી દર વર્ષે જોવામાં આવ્યું છે કે દર વર્ષે રોડ રસ્તા એક જ મામૂલી વરસાદ પડે, અડધો કલાક વરસાદ પડે, એમાં રોડ રસ્તા જામ થઈ જાય છે, ખાડાઓ પડી જાય છે અને ખાડાની અંદર બસો ઘૂસી જાય છે, વાહનો ઘૂસી જાય, ઘણીવાર માણસો પણ મરી જતા હોય છે અને ખાડીનો પૂર દર વર્ષે આવે છે અને દર વર્ષે એ લોકો પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયા અંદર કરી જાય છે અને પબ્લિકના જે નાણાં છે, ટેક્સના લોકો પૈસા આપે છે, જે તેના પૈસા છે, એના કોના બાપના પૈસા નથી કે ઘરેથી કોઈ દહેજમાં પૈસા નથી લાવેલા અને તેમ છતાં એમના પર પબ્લિક ઉચાપતનો જે 408 જે IPCની જે કલમ છે, નાણાંની ઉચાપતનો જે કેસ છે, તે દાખલ થવું જોઈતું હતું, પરંતુ એ કોઈ દાખલ થતી નથી અને અધિકારીઓ બધા જ મળેલા હોય. ચોરના ભાઈ ઘંટી ચોર છે એટલે નીચેથી ઉપર સુધી CM સુધી બધા જ પૈસા ખાતા હોય છે. એટલે નીચેની જે બી પ્રી મોન્સૂનના નામે કટકી આવે છે તો એ કટકીમાં ફરિયાદી કોણ બને એવી વાત આવી જાય, કારણ કે પૈસા તો બધા જ ખાધા હોય, કોઈને થોડા વધારે મળ્યા હોય, કોઈને ઓછા મળ્યા હોય, એટલા માટે આ તકલીફ છે. અને એમાં પબ્લિક પણ એવું કહે છે કે મારે શું, પબ્લિકને રોજ કડવા અનુભવ થાય છે અને ઘણીવાર જાનહાનિ પણ થાય છે, એક્સિડન્ટો પણ થાય છે, પડી પણ જાય, પણ પબ્લિકને કોઈ પડેલી નથી. આ દેશની પબ્લિક એવી છે કે એને ગમે તેટલા હન્ટર મારો એ ઉફ નહીં કરે, એનો આ લોકો ફાયદો ઉઠાવે છે. વાત કરીએ જે પણ જાનહાનિ થાય છે, જે ગાડીમાં નુકસાન થાય છે, એ લોકો ચાહે તો આમાં કાયદાકીય કરી શકે ને? 100% કાર્યવાહી થઈ શકે. કોઈ પણ નાગરિક હોય, તે સામાન્ય માણસ હોય કે અમીર માણસ હોય, કોઈ પણ માણસ ફરિયાદ કરે તો એના અંદર કાર્યવાહી કરવી જ પડે અને ગુનો દાખલ કરવો જ પડે. જી, બીજા એડવોકેટ છે, એમની જોડે વાત કરો. આપનું શું નામ છે ને જે હિસાબે દર વર્ષે જે પ્રી મોન્સૂનને કામ લઈને ખેલું થાય છે, જે ખેલા કરી જાય છે લોકો, તેમાં શું લાગે છે કાયદાકીય કાર્યવાહી કેમ નહીં થતું? મારું નામ એડવોકેટ ગોવિંદ પોદાર છે. જે પ્રી મોન્સૂન તૈયારીની વાત કરીએ આપણે,
તો એ પછી આટલા બધા રૂપિયા આવ્યા પછી પણ કંઈ કામ નહીં થતું એનું મૂળ કારણ છે ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચારમાં શું છે, તો તમે જો કે નીચેથી લઈને ઉપર સુધી દરેક ડિપાર્ટમેન્ટના દરેક લોકો આમાં સામેલ હોય, બધાના હિસ્સાઓ હોય, એટલે પૈસા લઈ લેવાના કામ નહીં કરવાનો, એના ઉપર કોઈ વિજિલન્સ છે જ નહીં. કોઈ માણસ કમ્પ્લેન કરે તો એની સામે બીજી દવા લઈ આવે. તમે જોતા હશો કે કોઈ એક્ટિવિસ્ટ છે, આરટીઆઈના એક્ટિવિસ્ટ છે, આ તપાસ કરતા હોય કે ભાઈ આટલા પૈસા આવ્યા કેમ, શું થયું, તો એના પર બીજી કાર્યવાહી થઈ જાય. તો એટલે જો સામાન્ય માણસ છે એ કરવા માંગતા પણ નહીં કે હું કરવા જાઉં, હું બીજા કેસ ભેરવાઈ જાઉં. એના કરતાં સારું છે કે જે થાય છે. તમે જો કોઈ પણ એવું નથી કે પૈસા નહીં આવતા, ફંડ નથી કે આપણા બજેટ નથી, બજેટ પણ છે, પૈસા પણ આવે છે, પણ કામગીરી નથી થતું. કારણ કે જેટલા લોકો છે, જે કારીગરો છે, જે કોન્ટ્રાક્ટર્સ છે, 100 રૂપિયા લઈ એમાં 20 રૂપિયાનું કામ નહીં કરે, 80 રૂપિયા એ પોતાની પાસે રાખી લે, તો કામ કેવી રીતે થાય? આમાં શું છે, ખરેખર આપણે જોવા જઈએ તો આપણા ગુજરાતમાં કાયદાને લોકો બહુ છે ને પાલન કરવા માટે જે કડક થવું જોઈએ એ થતું નથી. કારણ કે ફરિયાદી કોણ બનશે? સૌથી મહત્વ વસ્તુ એ છે, નીચેથી લઈને ઉપર બધાએ જો એકબીજાને મળેલા હોય તો એમાં કંઈ કાર્યવાહી થાય તેમ નથી. પણ સેકન્ડરી શું છે કે જે લોકો અવાજ ઉઠાવવાવાળા હોય ને એને કોઈ પ્રોટેક્શન કરવાવાળા નથી. 10 લોકો એને સમર્થન નહીં આપતા હોય, ભલે પડી જાય, હાથ પગ તૂટી જાય, પછી ગાળ આપશે, પણ પહેલાં કોઈ પ્રી તૈયાર થઈને કે નહીં અમે જોઈએ નાગરિક તરીકે કે આટલા પૈસા આવેલા છે તો શું કામગીરી થયું કે નહીં થયું, કેવી થયું, એ થતું નથી. એટલા માટે છે ને આ બધું એક જ રીઝન છે કે આમાં ભ્રષ્ટાચાર ઉપર જ્યાર સુધી નિયંત્રણ નહીં ત્યાર સુધી આવું થતા રહેશે, વર્ષો સુધી થાય છે અને થયા કરશે, સમજો એમ છે મારો એમ મંતવ્ય છે. બિલકુલ બીજા છે એમની જોડે વાત કરું. આપનું શું નામ છે ને જે વાત કરીએ ફિલ્મ મોન્સૂનને કામગીરીને લઈને જે દર વર્ષે થાય છે ને પછી દર વર્ષે પેલું પોલ ખુલી જાય છે, જે કરોડો રૂપિયાને પાણી કરો, તો શું લાગે છે એમાં જે અધિકારી હોય કે પદાધિકારી હોય એના પર કેમ કાયદાકીય કાર્યવાહી નહીં કરવી જોઈએ? મારું નામ એડવોકેટ રજનીકાંત પાચાણી છે. આ તો કેવી વાત છે કે વરસાદ આવે ને લોકોની મુશ્કેલી આવે, કારણ કે આ બધી મુશ્કેલી છે ને એ આ સરકારી કર્મચારીઓના કારણે જ આવે છે. જ્યારે આ પ્રી મોન્સૂનની જ્યારે કામગીરી કરવાની હોય ત્યારે છે ને એ અધિકારીઓ ત્યાં હાજર હોતા નથી, માત્ર કોન્ટ્રાક્ટરના માણસો અને અન્ય વ્યક્તિઓ કે જેને નોલેજ નથી એ વ્યક્તિઓ હાજર થઈ જાય અને અધિકારીઓ પોતપોતાના કામમાં પૈસા પડાવવામાં જાય કે બીજા બધા કામમાં કાં ઘરે જાય કે ઓફિસે જઈને બેસી જાય, આ કામગીરી કરે છે. જો આ બાબતમાં માત્ર જો અધિકારી ઉપર જો લગામ કસવામાં આવશે એટલે કે એની વિરુદ્ધ જો કોઈ ગુનો નોંધવામાં આવશે ને તો જ આમાં સુધારો આવશે, તો જ લોકોને એનો ફાયદો થશે. આપણે સ્વચ્છતા નામે સેકન્ડ નંબર આપણે એક પહેલો નંબર કે બીજો નંબર આપીએ છીએ, પણ પ્રી મોન્સૂનમાં તમે જુઓ થોડોક એવો વરસાદ પડે ને તો ઠેકાણા પાણી ભરાઈ જાય ગોઠણ સુધીના અને લોકોને હેરાનગતિ થાય છે. સાથે આપણે જે મહાનગરપાલિકા વિજિલન્સ વિભાગ છે પણ ખાલી કહેવાનું છે. મેં ઘણી વખત વિજિલન્સ વિભાગમાં ફરિયાદો ઘણી કરી છે. અમે ત્યાં જઈએ તો રિસીવ કોપી પણ આપતા નથી, એટલે કે નંબર નથી આપતા, રિસીવ જે નંબર પડે એ નથી આપતા. પણ આજ દિન સુધી મેં નથી જોયું કે કોઈ અધિકારી વિરુદ્ધ કોઈ કાયદેસર કડક કાર્યવાહી કરી હોય અને કમિશનરને પણ લેટર લખ્યો કે આની વિરુદ્ધ કાર્યવાહી કરો, પણ માત્ર વિજિલન્સ ડિપાર્ટમેન્ટમાં ખાલી એક 0 નંબરનું છે. કે જે પણ કોન્ટ્રાક્ટર હોય કે અધિકારી હોય જ્યારે પ્રી મોન્સૂનની કામગીરી કરતા હોય પછી જ્યારે રોડ બેસી જતો હોય, આપણે જોઈ રહ્યા છીએ રોજ એક દિવસ રોડ બેસે છે, તેની અંદરથી માટી નીકળે, જે કોન્ક્રીટ નીકળ્યું, જે અંદર મટીરિયલ નથી, માટી છે, તે કશે ને કશે ભ્રષ્ટાચારમાં ગુના દાખલ થાય કે? જો આજ દિન સુધી તો મેં નથી જોયું કે આ મોટા મોટા ભૂવાઓ પડ્યા છે ને એમાં લોકોની ગાડીઓ આખી વહી ગઈ છે છતાં પણ કોઈ ગુના બન્યા છે એવું ને સુરતમાં તો બનતા જ નથી, કારણ કે બધા ઘંટી ચોર છે, બધા મળેલા છે. જ્યારે આ ગટરનું હોય કે વરસાદી પાણી લાઈન નાખવામાં આવે છે, જ્યારે ચેમ્બર બનાવવામાં આવે છે ત્યાં કોઈ નીચે છે ને ચેમ્બરની નીચે કોઈ માલ નાખવામાં આવતો નથી સિમેન્ટવાળો, ત્યારબાદ જે કુંડીની અંદરના ભાગમાં છે ને સિમેન્ટથી પ્લાસ્ટર કરવાનો છે. મેં ઘણી ફરિયાદો પણ કરેલી છે, આરટીઓની અરજીઓ પણ કરી છે, કોઈ અંદર પ્લાસ્ટર પણ કોઈ કરતા નથી. એને કારણે કેવું થાય છે કે હલકી કામગીરી થાય, ઈંટોની કામગીરી પણ હલકી હોય છે, સિમેન્ટ પૂરી વપરાતી નથી, કેમિકલ પૂરા વપરાતા નથી, એટલે ખાડા પડી જાય, બેસી જાય, કોઈ અધિકારીઓ બધા મોજ કરે, કોઈ કાર્યવાહી થતી નથી. બિલકુલ બીજા એડવોકેટ છે એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે ને શું કહેશો જે સાહેબ પ્રી મોન્સૂનના કામને જે દર વર્ષે કામ થાય છે ને દર વર્ષે જે કામ બોલાય છે એ જ કામમાં રોડ બેસી જતો હોય, પાણી ફરી જતો હોય, એ જ પ્રી મોન્સૂનના કામને નામે, તો શું લાગે છે અધિકારી હોય કે અધિકારીઓ પર પોલીસ કાર્યવાહી કેમ નહીં થાય? સાહેબ મારું નામ તો અભિષેક રાજપૂત છે, એડવોકેટ તરીકે ડિસ્ટ્રિક્ટ પ્રેક્ટિસ કરું છું સુરતમાં. હવે વસ્તુ એવી થઈ ગઈ છે કે ખાડો પડે અથવા પુલો પડે અથવા તો કોઈ વસ્તુ ગેરકાયદે પ્રવૃત્તિ થાય તો એમાં સૌથી પહેલાં વિજિલન્સ તપાસ થવી જ જોઈએ. વિજિલન્સમાં તપાસ થવી જોઈએ, જે તે અધિકારીની જવાબદારી હોય એ નક્કી કરીને એને સસ્પેન્ડ અથવા ડિસમિસ અથવા અમુક ટાઈમ માટે એને સ્થગિત કરો અને એની ઉપર કાર્યવાહી કરો અને એની ઉપર જેટલા એની સંપત્તિનો જાંચ કરો, ડીપલી કરીને એને એમાં અધ્યયન કરો, જેથી કરીને આ બધું જે ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે અને જે મટીરિયલનો જે પૂરેપૂરો ઇસ્તેમાલ નથી થતો એ અનુસંધાને એમાં કાર્યવાહી થવી જોઈએ.
વાત કરીએ જો કોઈ પણ કોઈ અધિકારી પર આવી રીતે કાર્યવાહી થાય તો બીજા જે અધિકારીઓ છે એમને લાગશે કે આમાં તો કાર્યવાહી થાય છે, આમાં ભૂલ નહીં કરવું જોઈએ, કટકીને મળ્યું, પણ કોઈ કાર્યવાહી જ નથી થતું તો બધા અધિકારી રામ ભાઈ રામ. હા, કાર્યવાહી થતી નથી એ તો સ્વાભાવિક છે કે કાર્યવાહી નહીં થાય, કેમ કે અમારા ત્યાં સિસ્ટમ પ્રથા ચાલી છે કે કાર્યવાહી ન કરવી. આ નાસિરનગર ડેમોલેશનમાં કેટલા દિવસ પછી એમને સસ્પેન્ડ કર્યા. આ મીડિયાનો આભાર માનું છું જે મીડિયામાં આવ્યું અને એ પછી આ બધું થયું. એમાં પણ મીડિયાવાળાને જે તે એસએમસી કચેરીમાં જવા નહીં દેતા હતા, એમાં પણ બહુ ઉગ્ર બોલચાલ થયો હતો ને ધક્કાધક્કી થયા હતા. એના પણ કડી નિંદા કરું છું અને જેથી કરીને મીડિયાનો આભાર માનું છું. બાકી તંત્ર સાવ પડી ભાંગ્યું છે. તંત્રને કોઈ સમજ નથી કે કેવી રીતે કામ કરવું, કોઈ જવાબદારી નથી, કોઈ જવાબદેહી નથી. બિલકુલ. બીજા એડવોકેટ છે એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે ને જે હિસાબે ફ્રી મોન્સૂનના નામે જે ખેલા થાય છે એ તો શું લાગે છે એમાં જે અધિકારીઓ હોય કે પદાધિકારીઓ પર કાર્યવાહી કેમ નથી થતી? મારું નામ શેખ આદિલ છે. એમાં એવું છે કે પ્રી મોન્સૂન કામગીરી કરવી ખૂબ જ અગત્યનું છે, કારણ કે જ્યારે વરસાદ આવે છે ત્યારે ખાડાઓ પડી જાય છે. એટલે પ્રી મોન્સૂન કાર્ય અને સત્તામાં બેઠેલા જેટલા પણ છે એટલા ચોર છે. બધા જે જનતાના ટેક્સ આવે છે, રોડ ટેક્સ લે છે જનતા, એ જનતાનું ટેક્સ જનતા માટે ઉપયોગ થતો નથી અને રોડ રસ્તાઓ કે કંઈ પણ ખાડી બરાબર બનતી નથી. જે ખાડી બરાબર નથી બનતી, દર વર્ષે ખાડીમાં પૂર આવે છે તો શું એ લોકોને ધ્યાનમાં નથી આવતું કે દર વર્ષે પ્રી મોન્સૂનનું કામ કરે ને દર વર્ષે થાય છે? હમણાં તો ત્રીજી ચોથી દિવસ આજે વરસાદનો છે, 10થી વધારે જે જગ્યા છે ખાડા પડી ગયા છે, એમાં કેટલીક ગાડીઓ પણ ભરી ગઈ, તો આમાં કાર્યવાહી કરવું જોઈએ? એમાં કાર્યવાહી કરવી જ જોઈએ, પરંતુ જે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવે છે તો ઉપરથી દબાણ ડાળીને, કોઈ અધિકારીનો દબાણ ડાળીને એને બેસાડી દેવામાં આવે છે કે પૈસા કાઢવા કંઈ પણ કરીને એને બેસાડી દેવામાં આવે છે, એટલે કાર્યવાહી થતી નથી. ને જે મેઇન અધિકારી છે એના ઉપર કાર્યવાહી કરવી જ જોઈએ, એ આવશ્યક છે. બીજા ભાઈ છે એમની જોડે આપનું શું નામ છે ને શું લાગે છે જે હિસાબે પ્રી મોન્સૂનના નામે આવી રીતે ખેલ થાય છે તેમાં પોલીસ કાર્યવાહી કરવું જોઈએ? મારું નામ મોતીવાલા મોહિન છે ને આમાં 100% પોલીસ કાર્યવાહી થવી જોઈએ, કારણ કે તમે જોઈ લો અત્યારે લિંબાયત વિસ્તારમાં જોઈ લો, તમે લિંબાયત વિસ્તારમાં જાઓ તો ખાડીના અંદર એટલો કચરો હોય છે અને ત્યાંના લોકો પાસેથી ટેક્સ તો લેવામાં આવે છે પણ ત્યાંના લોકો માટે કંઈ કામ કરવામાં આવતું નથી. પછી તમે અંજના ફાર્મની ખાડીમાં જાઓ, ત્યાં બી એટલો જ ગંદકી, એટલો જ કીચડ, એટલી જ પ્લાસ્ટિકની થેલીઓ છે અને ત્યાં તો દર ખાતાવાળા પાસેથી એ લોકો એટલા પૈસા લે છે, અધિકારીઓ આવે છે, પોલીસવાળા આવે છે, બીજા બધા સેફટીના નામે પૈસા લેવા આવે છે, પણ ત્યાં 1 રૂપિયાનો કોઈ કામ કરતો નથી. બિલકુલ. આ એડવોકેટ હતા સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને ખાસ કરીને વાત કરીએ જે હિસાબે કહેવામાં આવી રહ્યું છે કે જે પણ અધિકારી હોય, જે પણ ભ્રષ્ટાચાર લે જો લોકો જે પ્રી મોન્સૂનના નામે આવી રીતે ઘપલા કરી જાય એને સામે કોઈ પણ ફરિયાદ કરવા જાય તેને કંઈક ના કંઈક કાં તો ગુનામાં ભેરવી દે, કાં તો કંઈક ના કંઈક રીતે ડરાવીને બેહાડી દે, એટલે કોઈ એની સામે કરવા નથી જતા. પણ ખાસ કરીને વાત કરીએ આમાં એડવોકેટ જો કહેવામાં આવ્યું છે કે આમાં સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટને એમને સત્તા છે કરી શકે, પણ ત્યાં સુધી જાય કોણ? તકલીફ એ વસ્તુ છે કેમ કે દરેક વસ્તુમાં હાઈકોર્ટ જઈએ એ પણ પોસિબલ નથી, એટલે કંઈક ના કંઈક આમાં અધિકારીઓ જે છે મનમાની કરી રહ્યા છે ને જે હિસાબે દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી કરતા હોય જે ખાલી કાગળ ભરે દેખાઈ રહ્યું છે, કેમ કે દર વર્ષે જે વાયદો કરવામાં આવશે કે આ વખતે પાણી નહીં ભરે, આ વખતે આ નહીં થાય, પણ દર વર્ષે થાય છે. એટલે કશે ને કશે આમાં અધિકારીઓ હોય કે કર્મચારીઓ બધાને મળેલું હોય, ભલે પદાધિકારી હોય, સત્તા હોય કે પછી કમિશનર હોય, બધા આમાં ખાલી હાથ ધોઈ રહ્યા છે કે અમે પ્રી મોન્સૂનની કામગીરી કર્યું છે, પણ જે જમીન પર દેખાઈ રહ્યું છે કંઈક અલગ છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રામન, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. ચોમાસું આવતા જ મહાનગરપાલિકાઓની કસોટી શરૂ થઈ જાય છે. ખાસ કરીને વાત કરીએ તો પ્રી મોન્સૂન કામગીરી ઉપર પણ અનેકો એવા સવાલો ઉઠે છે. પ્રી મોન્સૂન કામગીરીના કારણે લોકોને જે ભોગવવાનો વારો આવે છે ત્યારે એવો પણ પ્રશ્ન ઊભો થાય છે કે આનો જવાબદાર કોણ? અધિકારી છે કે કોન્ટ્રાક્ટર? તેવી રીતના પણ ચર્ચા તે જ બનતી હોય છે. પ્રી મોન્સૂન કામગીરીની નિષ્ફળતામાં જવાબદાર કોણ? સાથે અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કેમ નહીં? વરસાદે તંત્રના જે પોલ છતી કરે છે તેવી પણ જે વિગત છે તે સામે આવતી હોય છે. સાથે પ્રજાએ છુપાયેલી જે જવાબદારીના કડક સવાલો પણ કરવામાં આવે છે. આ જ મુદ્દાને લઈને આપણી સાથે તમામ જે વકીલો છે આપણે તેમની સાથે વાત કરીશું. પ્રતિષ્ઠિત વકીલ છે તેમની સાથે વાત કરીને આપણે જાણીશું કે આવી જે ઘટના હોય છે પ્રી મોન્સૂન કામગીરી માટે પણ અનેકો એવા સવાલ ઊભા થતા હોય છે. વરસાદ આવતાની સાથે પાલિકાની પોલ છતી થતી હોય છે, કોન્ટ્રાક્ટર છે, અધિકારીઓ છે, પણ અધિકારીઓ પર કાર્યવાહી ક્યારે અને શું એને કાયદાની જોગવાઈ છે? કાયદામાં આવી કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી કે કોઈ અધિકારી પોતાનું કામ ના કરે
તો એને સજા થાય કે એને સસ્પેન્ડ કરવામાં આવે. જનરલી ગવર્મેન્ટ ઓફિસની અંદરનો પ્રોટોકોલ એવો છે, જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ એ લોકોના જે બી હોય કે એક ઇન્ક્વાયરી થાય, ઇન્ક્વાયરીનો રિપોર્ટ આવે, 4 જણા બેસે અને નક્કી કરે. પણ જો લોમાં પ્રોવિઝન હોય સીધું કે આ અધિકારીની ફરજ છે અને એને કરવાનું અને ના કરે તો એની સામે ક્રિમિનલ પ્રોસિડિંગ ઇનિશિએટ થઈ શકે. અને આ સિસ્ટમ છે, આમાં જો થોડી ઢીલ રાખવામાં આવે તો કોઈ સરકારી અધિકારી પોતાનું કામ કરી ના શકે, કેમ કે બધી નાગરિકો પોતાનો અંગત દ્વેષ બી સરકારી અધિકારી પર વારે તહેવારે ફરિયાદો કરીને કરે. એટલે એક જાતનું સરકારી અધિકારીને પ્રોટેક્શન છે અને આ પ્રોટેક્શનનો મિસયુઝ પણ છે કે ભાઈ અમને કોઈ બોલવાવાળું નથી, કોઈ દંડવાવાળું નથી, અમારી પર સીધું કોઈ મોનિટરિંગ નથી, અમારી ઉપર સીધું કોઈ ઓડિટ નથી. પબ્લિક છે હેરાન થશે ને એડજસ્ટ થઈ જશે. જેમ આપણે ખાડામાં એડજસ્ટ થઈએ છીએ એમ હવે પાણીમાં એડજસ્ટ થઈએ છીએ. બુદ્ધિજીવી જે લોકો બેસે છે સત્તામાં એ લોકો તો એવું પણ કહેતા હોય છે, ભૂતકાળમાં મેં સાંભળ્યું છે એવું કે ઉડીને તરાપા લઈ લો, તમને ના ફાવતું હોય તો શહેર છોડીને જતા રહો. આવા બધા વિચારો થતા હોય છે. એટલે નેતાઓનું ટેમ્પરામેન્ટ ઘટતું જાય છે, અધિકારીઓની અંદર જે સ્ટબરનેસ છે વધતી જાય છે અને સરવાળે પ્રજાએ 5 વર્ષે જે એક વખત પોતાનો મતાધિકાર ઉપયોગ કરી અને અધિકારીને અને નેતાને જગાડવાના, એમાં જનતા 5 વર્ષે એક વખત 50% જ જનતા જાગે છે, 50% જનતા જાગતી નથી. એને કારણે આ બધું થાય છે. ડિબેટ કરીએ, ચર્ચા કરીએ, એકબીજાના મંતવ્યો એકબીજા સમક્ષ મૂકીએ, પણ સરવાળે શૂન્ય રિઝલ્ટ છે. પણ જો પબ્લિક થોડીક એગ્રેસિવ થાય અને એકાદ અધિકારીને સારી રીતે ઘેરો કરે તો એના દૂરોગામી ઇફેક્ટ મળી શકે, આવું મારું માનવું છે. ચોક્કસ. એટલે ધારાશાસ્ત્રી અમીશ દાદાવાલા છે તેમને જણાવ્યું છે કે 50% પબ્લિક જાગતી હોય છે, 50% જ્યારે એમના પર આવતું હોય ત્યારે જાગતી હોય છે. આપણું શું મંતવ્ય આ મામલે? આપણી સાથે વાત કરીએ તો એડવોકેટ જુનેદ સૈયદ છે, તેમની સાથે. સત્યમભાઈ, એમાં એવું છે કે 50% તો નહીં કહું, પરંતુ જ્યારે 100% લોકોને જરૂરિયાત પડે છે ને, એમના ઘરોમાં પાણી આવી જાય છે ને, ત્યારે આપણા ગુજરાતની પ્રજા બૂમો પાડે છે કે પ્રી મોન્સૂનની કામગીરી નથી થઈ. પ્રી મોન્સૂનની કામગીરી એકચ્યુઅલીમાં તો આ કોર્પોરેશનના અધિકારીઓ જ્યારે વરસાદ પડી જાય છે અને મોન્સૂનની સિઝન ચાલે છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી તો આ લોકો કરે છે. પ્રી મોન્સૂનની કામગીરીના નામે આ લોકો એવું કહે છે કે આટલા કરોડનું બજેટ હતું, આટલા કરોડ વપરાયા, પરંતુ એ લોકો કેમ જાહેર નથી કરતા કે એટલા કરોડ કઈ વપરાયા? આજે વડોદરામાં તમે જો વર્ષોથી પૂરની સમસ્યા છે, દરેક ચોમાસામાં પૂર આવે છે અને લોકોના ઘરોમાં પાણી જાય છે. જ્યારે તમે જુઓ કે મોટા મોટા બિલ્ડરોના દબાણો થયેલા છે, આજે પણ તમે જુઓ તો વિશ્વામિત્રીની આસપાસ મોટી મોટી હોટલો બનેલી છે, એ અધિકારીઓને કેમ નથી દેખાતી? આજે એક નાનકડો કોઈ પણ સામાન્ય નાગરિક નાની દુકાન કે ગલ્લો લગાવે તો અધિકારીઓને તરત દેખાઈ જાય છે, તરત એને ફાઇન આપવા આવી જાય છે. પરંતુ વિશ્વામિત્રીને જે છેવાડે મોટી મોટી જે હોટલો અને બિલ્ડિંગો બનેલી છે એ દબાણો કેમ દૂર કરવામાં આવતા નથી? એ દબાણો જ્યાં સુધી દૂર કરવામાં નહીં આવે, કારણ કે પાણીને જવાનો રસ્તો મળતો નથી. તમે જોશો કે જેટલી સોસાયટીઓ પણ બનેલી છે, ઘણી બધી સોસાયટીઓમાં ઇલીગલ પાણીના કનેક્શનો લેવામાં આવેલા છે, વાઘોડિયાથી લઈને આજવા રોડ સુધી. એટલે દરેક સોસાયટીમાં આરસીસી રોડ કરવામાં આવેલું છે. એ રોડના લીધે વરસાદનું પાણી જમીનમાં જતું જ નથી. એટલે સરકારી અધિકારીઓ એ પણ જોવું જોઈએ અને કંઈક ના કંઈક અધિકારીઓ નહીં, પરંતુ આપણા જે વડોદરાના નેતાઓ હોય, મેયર, ડેપ્યુટી મેયર, સાંસદથી લઈને ધારાસભ્યો, તમામ લોકો, એ લોકો પણ જવાબદાર છે. પ્રજાએ એમને મત આપ્યા છે. પ્રજાએ મત એટલે આપ્યા છે કે પ્રજાને જ્યારે જરૂરિયાત હોય ત્યારે એ લોકો આવીને ઊભા રહે અને એમના પડખે આવીને એમની મદદ કરે. તેમ છતાં માત્ર વરસાદ પડે અને પૂર આવે તે તરાપા ઉપર ફૂડના પેકેટ અને 5-5 રૂપિયાવાળા વેફરના પેકેટ લઈને નીકળી જવાનું અને બધાની સહાનુભૂતિ લઈ લેવાની. એટલે આ વસ્તુ નહીં ચાલે. પ્રજાએ જાગવું જોઈએ, પૂર આવતા પહેલા જ જાગવું જોઈએ, અમારી માંગણી છે. પૂર આવતા પહેલા જાગવું જોઈએ. આપણી સાથે એડવોકેટ શાબાશ છે, તેમની સાથે વાત કરીશું. પૂર આવે ત્યારે જાગવું જોઈએ તેવી રીતની વાતો છે. લોકો તેનો લીવરેજ લે છે, લોકો તેમને એક બ્રાન્ડિંગના પર્પઝથી યુઝ કરે છે, તેવી રીતના પણ આક્ષેપો અત્યારે થઈ રહ્યા છે. પણ ખરેખર આવું જોવા જઈએ તો જ્યારે કાયદાની વાત આવતી હોય છે તો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કાર્યવાહી કેમ નહીં કરવામાં? પ્રી મોન્સૂન એટલે વરસાદ પહેલાની કામગીરી, એના માટે અલગ બજેટ ફાળવવામાં આવતું હોય છે. તો આ પ્રી મોન્સૂનની કામગીરી માત્ર અમને એવું લાગે છે કે માત્ર કાગળ પર જ હોય છે. આમાં જોવા જઈએ ને તો સરકાર અને અધિકારીઓની મિલીભગત હોય છે. તમે જુઓ કે હમણાં આ વડોદરામાં તો હજુ વરસાદ પડ્યો નથી. કાલે સુરતમાં વરસાદ પડ્યો, એક પહેલા વરસાદમાં જ તંત્રની પોલ ખોલી નાખી છે. એટલે આવા અધિકારીઓને કાયદામાં એવી જોગવાઈ, દાદુવાલા સાહેબે જેવી રીતે કીધું કે કાયદામાં એવી જોગવાઈ નથી, પણ આવી એક જોગવાઈ લાવવી જોઈએ ને આવા અધિકારીઓને ડાયરેક્ટ
સસ્પેન્શન નહીં પણ ટર્મિનેટ કરવા જોઈએ. સસ્પેન્ડ નહીં, ટર્મિનેટ કરવા જોઈએ. વકીલ સાહેબ, આપનું નામ જણાવશો આપ? મારું નામ વિજય શાહ છે. હવે મારા કેવું એવું છે કે ગાયકવાડ સરકારે જ્યારે અહીંયા સોંપી કાઢી હતું, તો જ્યારે એમને જે વ્યવસ્થા રાખી હતી એ વ્યવસ્થા આજના કોર્પોરેશને યા તો આજના તંત્રએ નથી રાખ્યું. અત્યારે નાની થોડું માઇનર વરસાદ પડે તો પાણી ભરાઈ જાય છે, એટલે આ એક તંત્રની નિષ્ફળતા છે. તંત્રની નિષ્ફળતા છે તેમનું છે. વકીલ સાહેબ, આપનું નામ જણાવશો? અને જે પ્રમાણે કહી રહ્યા છે તંત્રની નિષ્ફળતાને આપણે વાત કરી રહ્યા છે, પણ આપણે હજી પણ એ જ વસ્તુ પર છે કે જે પ્રમાણે કાયદાને કોઈ જોગવાઈ નથી, પણ લોકોનો જીવ જાય છે, તો માનવવધ કેમ નહીં? માનવવધ ખરો જ, પણ મેન વસ્તુ એવું બી છે, ભલે કાયદામાં જોગવાઈ હોય કે ના હોય, પણ એક નૈતિક ફરજના ભાગરૂપે પણ આવું જે પ્રી મોન્સૂનની કામગીરી, સમજો કે ચોમાસું આવે છે ને એન ટાઈમમાં તમે કરવા બેસો, પેલું એના જેવું છે ભાઈ, ખાડો ખોદ, પાણી પીવાની તરસ લાગે છે, ખાડો ખોદવા બેસો છો, એ વસ્તુ એડવાન્સ તૈયારી કરો. અને એક નૈતિક ફરજના ભાગરૂપે તમને પ્રજા તમારા પર વિશ્વાસ મૂકીને તમને ચૂંટી લાયા છે, અને એક ચૂંટી લાયા છે, વિશ્વાસ રાખ્યો છે, એના ભાગરૂપે બી તમે થોડી બી કામગીરી કરશો એડવાન્સ, તો બી ચોમાસું સમજો કે ચોમાસું છે તો ચોમાસા પહેલા થોડી બી કામગીરી કરશો તો બી ભોગવવાનો વારો તો પ્રજાએ જ છે. તો સમજો કે પ્રજાએ ભોગવવાનું, તો એમને સમજી વિચારીને વોટ આપો. અને નથી કામગીરી કરતા તો કોઈ બી કેમ નથી કરતા? આવા સંજોગોમાં કાયદાને જે પ્રમાણે આપણે વાત કરીએ એવું કોઈ ચોક્કસ કોઈ જોગવાઈ નથી, પણ જો આમના નિષ્કાળજીના કારણે કોઈનો ભોગ જાય છે તો જોગવાઈ ખરી? તો ચોક્કસપણે માનવવધનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી થઈ શકે છે. ચોક્કસ છે. એટલે પ્રી મોન્સૂન કામગીરીમાં જે વિફળ નીવડેલા એવા અધિકારીઓ, પદાધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ કે નહીં, તે માટેના જે મંતવ્ય છે તે વકીલો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્યની જોડે. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.